આજે હું બનાવીશ પનીર ભુરજી. તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ. તો મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં ને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી. આપણે 2 ચમચી ઘી લઈશું. તમે તેલ પણ લઈ શકો. થોડું બટર નાખીશું. હવે જીરું નાખીશું. જીરું સતળાઈ છે. હવે આપણે એમાં ચણાનો લોટ નાખીશું. આપણે આમ જ શેકી લઈશું. ચણાનો લોટ શેકાઈ જાય, આપણે અલગથી શેકવાની જરૂર નથી. હવે આપણે ટામેટાં નાખીશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું. તમે જેવું ખારું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું. થોડું દહીં નાખીશું આપણે, અથવા તમે દહીંમાં મસાલા કરો તો પણ ચાલે. હવે આપણે બધો મસાલો કરીશું. હિંગ નાખીશું, હળદર નાખીશું, લાલ મીડિયમ મરચું નાખીશું, જીરું નાખીશું, આપણે હવે કાશ્મીરી લાલ મરચું નાખીશું ને કિચન કિંગ મસાલો નાખીશું. તમે ગરમ મસાલો નાખો તો પણ ચાલે. હવે આપણે શિમલા મરચાં નાખીશું. ન હોય તો ચાલે, હોય તો નાખો તો તેનું સ્મેલ બહુ સરસ આવે છે. હવે આપણે પાણી નાખીશું. આમાં તમે વઘારતી વખતે કાંદા પણ નાખી શકો છો. જો કાંદા લસણ ખાતા હોય તો તમે નાખી શકો છો. અને ગ્રેવી માટે તમે મગજ તરી અને કાજુની ગ્રેવી પણ નાખી શકો છો. આપણે ઢાબા સ્ટાઇલ બનાવીએ છીએ, તો ઢાબાવાળા ઓલરેડી ચણાનો લોટ નાખીને ગ્રેવી બનાવતા હોય છે. ગ્રેવીમાંથી ઓલરેડી ઘી છૂટું પડી ગયું છે. તો હવે આપણે પનીર નાખીશું. તમે જે પ્રમાણે નાખો એ પ્રમાણે નાખી શકો. આ રીતે હવે આપણે મિક્સ કરી લઈશું. ઓલરેડી આપણે જ્યારે ચડી જાય ને ત્યારે જ પનીર નાખવાનું, નહીંતર પનીર ચવડ થઈ જાય. તો આપણી પનીર ભુરજી બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે બનાવો છો. હવે આપણે સર્વ કરીશું. એ આપણે મરચાંથી ગાર્નિશ કરીશું. તાણાથી પણ કરી શકાય.
તો આપણી ઢાબા સ્ટાઇલ પનીર ભુરજી બનીને તૈયાર છે. તો મારી રેસીપી ગમી તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.